આજે તો મારે આલુ પરોઠા બનાવવાના છે એટલે મેં અહીંયા રોટલીનો લોટ લઈ લીધો છે, એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને તેલનું મોણ નાખી દીધું છે. હવે થોડું થોડું પાણી નાખીને અહીંયા મેં લોટ બાંધી લીધો છે. હવે લોટને બાંધીને સાઈડમાં મૂકી દેશું ને ત્યાં સુધીમાં હું મસાલો તૈયાર કરી લઈ. એટલે અહીંયા છે ને બાફેલા બટેટાને મેં ખમણી નાખ્યા છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખી દેશું. થોડોક એવો ગરમ મસાલો નાખી દેશું. આદુ લસણ મરચાની પેસ્ટ નાખી દેશું. લીંબુનો રસ અને છે ને લીલા ધાણા નાખી દેશું અને બસ સરખાએ મસાલો બધો મિક્સ કરી લેશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એટલે અહીંયા છે ને મેં એક મોટી રોટલી વણી લીધી છે. એમાં મસાલો વચ્ચે મૂકીને આવી રીતે ગોરીંડું વારી લીધું છે અને એક્સ્ટ્રા લોટને આપણે કાઢી લેવાનો છે અને એકદમ હળવા હાથે અહીંયા મેં પરોઠું વણી લીધું છે અને બસ પલટાવીને શેકી લીધું છે. અહીંયા મેં ઓઇલથી શેકું છે. તમને બટર કે ઘી પસંદ હોય તો એનાથી શેકી લેવાનું અને આપણું સરસ મજાનું આલુ પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. બધી બાજુ મસાલો ફેલાણો હતો અને ક્યાંયથી ફાટ્યો પણ નહોતો અને સ્વાદમાં પણ એક નંબર હતો. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.